નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ઝવેરચંદ મેઘાણીની એક જબરદસ્ત લોકવાર્તા ગરાસણી વિશે. આ વાર્તા છે એક સુમસામ રસ્તા પર થયેલી એક એવી મુલાકાતની જેણે હિંમત અને સન્માનની સાચી કસોટી કરી. ક્યારે વિચાર્યું છે કે જ્યારે મધરાતના અંધારામાં એક તરફ હોય અતૂટ હિંમત અને બીજી બાજુએ કઠોરમાં કઠોર ક્રૂરતા, ત્યારે શું થાય? બસ આ જ સવાલ પર આખી વાર્તા ટકેલી છે. ચાલો આનો જવાબ શોધવા માટે વાર્તામાં ઊંડા ઉતરીએ. તો વાર્તાની શરૂઆત થાય છે એક જોખમી સફરથી, જ્યાં આપણે પહેલીવાર વાર્તાના મુખ્ય પાત્રોને મળીશું. કલ્પના કરો, એકદમ સુમસામ રસ્તો છે. નવવધુ રૂપાળીબા પોતાના નવા ઘરે જઈ રહ્યા છે. બળદગાડામાં એમની સાથે છે એમનો વફાદાર રક્ષક ઘેમો. આમ તો બધું શાંત લાગે છે, પણ આ શાંતિમાં જ ક્યાંક આવનારા તોફાનનો સંકેત છુપાયેલો છે. હવે આખી વાર્તાને સમજવી હોય ને તો ગરાસણી શબ્દનો મતલબ સમજવો બહુ જ જરૂરી છે. આ કોઈ ખાલી નામ કે પદવી નથી. ગરાસણી એટલે સન્માન, ગૌરવ અને એક જાતની દૈવી હિંમતનું જીવતું જાગતું પ્રતીક. આ એક જ શબ્દ રૂપાળીબાના પાત્રની અને આખી વાર્તાની ઓળખ છે. અને બસ અહીંથી જ વાર્તાનો માહોલ બદલે છે. શાંતિપુરી. હવે શરૂ થાય છે તંગદિલી. સૂરજ ડૂબે છે, અંધારું ઘેરાય છે અને એમની મુસાફરીમાં એક મોટું વિઘ્ન આવે છે. અચાનક ચારે બાજુ ઘોર અંધારું છે અને એ અંધારામાંથી એક અવાજ આવે છે. અને હા, આ કોઈ સામાન્ય મુસાફરનો અવાજ નથી. આ અવાજ છે વાર્તાના ખલનાયકોના આગમનનો. સીધો સવાલ. ના, સવાલ નહીં, ધમકી જ સમજો. ઊભા રહો. કોણ છો તમે? બસ આ એક વાક્યથી આખી પરિસ્થિતિ પલટાઈ જાય છે. હવે જે થવાનું છે ને એ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. વાર્તામાં એક એવો ગૂંચવાડો ઊભો થાય છે જે બધું બદલી નાખશે. કારણ કે સામે આવે છે બે ઘેમો. આ ખરેખર અજીબ કહેવાય. જ્યારે રૂપાળીબાનો રક્ષક પોતાનું નામ ઘેમો બતાવે છે, ત્યારે સામેથી ડાકુઓનો સરદાર પણ શું કહે છે ખબર છે? હું ઘેમો છું. એક જ નામ, બે અલગ અલગ માણસો. એક રક્ષક અને બીજો ડાકુ. આ એક જ નામની ટક્કર આખી બાજી પલટી નાખે છે. અને મૂળ વાર્તામાં પણ આ ક્ષણની તંગદિલીનું જબરદસ્ત વર્ણન છે. જ્યારે બે વ્યક્તિઓ એક જ નામનો દાવો કરે છે ને, ત્યારે વાર્તાનો સંઘર્ષ એની ચરમસીમાએ પહોંચી જાય છે. તો નામની આ ગૂંચવણ પછી હવે ખરો ખતરો સીધો રૂપાળીબા પર આવીને ઊભો રહે છે. ડાકુઓ જરા પણ સમય બગાડતા નથી. એ લોકો તરત જ રક્ષકો પર તૂટી પડે છે અને એમને બાંધી દે છે. આ દૃશ્ય એમની ક્રૂરતા અને નિર્દયતા સાફ સાફ બતાવે છે. અને એમને બાંધવાની જે રીત છે ને, એને રાસંગોટ કહેવાય. આ ખાલી બાંધવું નથી, આ એકદમ ક્રૂર રીત છે, જેમાં હાથ, પગ, પીઠ પાછળ એક સાથે બાંધી દેવાય. આનાથી ખબર પડે છે કે રક્ષકો કેટલા લાચાર થઈ ગયા છે અને ખતરો કેટલો ગંભીર છે. રક્ષકોને બાંધ્યા પછી ડાકુઓ સીધા રૂપાળીબા પાસે પહોંચે છે અને માંગણી એક જ છે: તારા બધા ઘરેણાં આપી દે હમણાં જ. અને હવે આવે છે વાર્તાનો સૌથી મોટો વળાંક. ગુસ્સાથી ભરેલો ડાકુઓનો સરદાર રૂપાળીબાની સામે ઊભો છે. પણ એને શું દેખાય છે? રૂપાળીબાના ચહેરા પર ડરનું નામો નિશાન નથી. છે તો બસ એક દૈવી શાંતિ, એક અડગતા. અને એમની આ જ અડગતા આખી પરિસ્થિતિની દિશા બદલી નાખે છે. વાહ, ઘરાસણી! બસ આટલા જ શબ્દો. ડાકુના મોંમાંથી નીકળેલા આ શબ્દો એના સંપૂર્ણ પરિવર્તનની સાબિતી છે. એક ક્ષણે એ લૂંટારો મટી જાય છે અને શ્રદ્ધાથી ભરાઈ જાય છે. તો આ ક્લાઇમેક્સ પછી શું? ડાકુ, જે હમણાં સુધી હુમલો કરનાર હતો, તે હવે રક્ષક બની જાય છે. ચાલો જોઈએ કે એના વર્તનમાં કેવો જબરદસ્ત બદલાવ આવે છે. જુઓ, એનું પરિવર્તન કેટલું ઝડપી અને સંપૂર્ણ છે. પહેલું, એ પોતાના માણસોને રોકી દે છે. બીજું, એ રૂપાળીબાને પોતાની બહેન કહીને બોલાવે છે. ત્રીજું, એ એમનો રક્ષક બનવાની પ્રતિજ્ઞા લે છે. અને ચોથું, એમને સુરક્ષિત એમના ઘરે પહોંચાડવાની ખાતરી આપે છે. એટલે કે હુમલાખોરમાંથી સીધો રક્ષક. મૂળ વાર્તામાં પણ આ ક્ષણનું વર્ણન બહુ ઊંડાણપૂર્વક કરવામાં આવ્યું છે. ડાકુઓનો સરદાર કેવી રીતે શ્રદ્ધાથી ઝૂકી જાય છે અને ગરાસણીની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે, એ બધું જ તેમાં વર્ણવેલું છે. અને અહીંથી આ એક રાતની ઘટના પચ્છે ગામની એક અમર દંતકથા બની જાય છે. હવે આપણે વાર્તાના અંત તરફ છીએ. ચાલો આ ઘટના પાછળના ઊંડા અર્થ પર થોડો વિચાર કરીએ. વાર્તાની છેલ્લી પંક્તિઓ ખરેખર હૃદયને સ્પર્શી જાય એવી છે. એક પથ્થરમાં તો એનો જીવ ચાલ્યો ગયો,
પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો. આ વાક્ય બતાવે છે કે કેવી રીતે એક સાચી ઘટના, એક વાર્તા માણસના જીવન કરતાં પણ લાંબુ જીવી શકે છે. એ એક વારસો બની જાય છે. તો આ આખી વાત પરથી અંતમાં એક સવાલ જરૂર થાય કે હિંમતનું માત્ર એક કૃત્ય પાછળ કેવો અમર વારસો છોડી જાય છે. રૂપાળીબાની હિંમત, એમનું સન્માન અને એક ડાકુના હૃદય પરિવર્તનની આ ગાથા ખરેખર